જે સત્સંગી છે, જે ભક્ત છે, જે સંત છે, જે સાધુ છે, એ આસ્તિકમાં આવે છે. નાસ્તિકને તો કંઈ નડતું જ નથી. નાસ્તિકને શું કહ્યું? આપણે કહીએ ને કે ભાઈ સુકન જોઈને કામ કરો, સારા કામમાં હો વિઘન હોય, આવું આપણે કહીએ છીએ. તો જે નાસ્તિક છે, જે ખરાબ છે, એને શું નડવાનું? આ લોકો એ પોતે જ ખરાબ છે, એને વિઘ્ન પોતે જ છે, તો એને ક્યાં વિઘ્ન નડવા આવવાનું હતું? જેને હારો છે એને નડે. એટલે તો કીધું છે સત્સંગી છે. અને અમે જાણું જંગલમાં જઈએ ને તો સીધા લાકડા લોકો પેલા કાપે, હાગને પેલા કાપે. કોઈ બાવળિયાને વડલાને એને કાપવા જાય કે વાંકા સૂકું લાકડું ક્યાંય કાંઈ નહીં આવે. તો આપણે બહુ સીધા રહીએ ને, એ ધ્યાન રાખવાનો, ફૂફાડો રાખવાનો હો પાછો. હા, નહીતર પછી આ તો ચકલાઈ ચાંચું મારે. એટલે પેલું યાદ રાખવાનું. પણ કર્તવ્ય આપણું એ મહત્વની વસ્તુ. કર્તવ્ય તેને કે જેને સુગમતાપૂર્વક કરી શકીએ છીએ, જે આવશ્યક કરવા યોગ્ય છે, અને જેને કરવાથી પ્રાપ્તવ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે. હવે આમાં આપણે આસ્તિકજનો જેને કર્તવ્યને પોતાનો ધર્મ ગણે, સ્વધર્મ કહે છે. જે આસ્તિક છે ભગવાનને માને, ધર્મને માને. હકીકતમાં તો ભગવાનને માનવું, ધર્મને માનવું એમાં કંઈ ખોટું નથી, પણ એક જ છે, કર્મને પેલું માનવું. કારણ કે ધર્મમાં તો ભગવાન પાસે માગવું પડે, દર્શન આપો. અને કર્મ એ વસ્તુ એવી છે ને, માગ્યા વિના આવે. કર્મ કરીશું ને તો હારા કરશું ને તોય ભોગવવાના આવશે, અને ખરાબ કરશું તો એનાથી ડબલ ભોગવવાના આવશે. એટલે કીધું છે કર્મમાં માગવું પડતું નથી. ગમે ત્યાં જાઉં ને તો વાહે આવવાનું ને આવવાનું. એટલે કીધું છે કે આસ્તિક જેનો જેને ધર્મ કહે છે તેનું જ નામ કર્તવ્ય છે. આજે આપણે ધર્મ કરીએ ને, એ આપણું જે કર્તવ્ય છે ને એને જ ધર્મ કીધો. કારણ કે આજે આ 2 દિવસ જે ભાઈઓ મહેનત કરી ને, જે કર્મ કર્યું ને, આમ તો કૃતિ ભક્તિ કહેવાય એને, કર્મ કરવાની ભક્તિ. જેમ ગંગા યમુના સરસ્વતી આશ્રમમાં જતી ને, અહીંયા અમારા માસ્તરો બધા કામે લાગી ગયા હતા. હા, અને આખા પલળી ગયા હતા. એક તો બફારો ને એમાં આ ઉપરનું કરવું, ઉપર નાખવું, ખેંચવું, આ કરવું. 2 દિવસ સુધી જે મજૂરી કરીને કોઈ રોજના 5000 આપે ને તોય ન કરે. એવા ભાઈઓને ધન્યવાદ છે કે આપણે આજે શાંતિથી પાછા બેઠા થઈએ. 2 દિવસ જોરદાર મહેનત કરી. એમાં કાલ તો આખો દાડો મહેનત. હા, અમારે એમાં તો પછી બધાને નામ લઉં ને તો પાછું એમ લાગે છે કે એનું લીધું ને અમારે ન લીધું. હા, પણ અમારે ભલે કવિરાજ અમારી સેવા બહુ કરે. હા, ઘડી થાય તો ચા લઈ આવે, ઘડી થાય તો ઠંડુ લઈ આવે, ઘડી થાય તો ગુલ્ફી લઈ આવે. હા, એટલે એ કવિરાજ યાદ આવે. બાકી તો અમે બધા તો જે મહેનત કરવા વાળા છે એને તો ખબર જ છે, પણ કોઈનું હોય કે ન હોય, અમારે ભગવાનને ખબર છે. એ તો નોંધ લે જ. કારણ કે અમને મોકો મળ્યો હતો. આજે પાછા અહીંથી ઊભા થયા પછી અમારે આ પાછું કપડું લઈ આવ્યા છે, પાછળ બાંધવાનું થોડા હજુ બાકી રહી ગયું છે, એ કરી લેવું. એટલે પછી હું ઘડીએ આ ઘોડા આપણે કોકના લાયા છે, એ આપી દેવ. એટલે ભાઈઓને સવારમાં રતિભાઈનો ફોન આવ્યો હતો કે હું કનુભાઈ જઈએ કે મંદિર આવતા પહેલા કે કપડું લેતા આવ્યું. હું કહું સારું, વાંધો નહીં. એટલે કે અત્યારે આપણે ઉઠ્યા પછી જેને ટાઈમ હોય એ રોકાય, તો આપણે થોડા જાજુ કામ બાકી છે એ થોડું પૂરું કરી લેવું. બરાબર છે. કાલ તો ગૌતમભાઈ આવ્યા હતા, પણ પછી તો એના જ કાંઈ કામનું હતું નહીં. હા, મને કે આજે હું રજા રાખી. હા, એટલે એને તો શું છે, ફોન લઈને રેકોર્ડિંગ કરવાનું હતું, પણ એ તો આજ તો રેકોર્ડિંગ તો કાલ થાય એવું નહોતું. હા, એટલે આજે આપણે ટાઈમ તો થઈ ગયો છે. કારણ કે આ બધું કહેવાની પાછળનું શું હેતુ હતો કે આથી ઉઠા પછી આપણે પાછું કામે લાગવાનું છે. તો જે ભાઈઓની ઈચ્છા હોય થોડી મદદ કરવાની, કે આપણે પણ આમાં થોડું ફૂલ નહીં તો ફૂલની પાંખડી. હા, હનુમાન જેવું ન કરીએ તો ખિસકોલી જેટલું તો કરીએ. હા, ખિસકોલી સેતુબંધ રામેશ્વરમાં ભગવાનના કામમાં પેલું કર્યું તો આ તો ભગવાનનું કામ છે. અને આમાં કોઈ માલિક નથી કે કોઈને મજૂરી મળવાની છે નહીં. એટલે આજનો આપણે આવતીકાલે જોવો બાકીનું. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. હર હર મહાદેવ.